હવે આજનો ટોપિક છે મેક્સવેલ બ્રિજ. મેક્સવેલ બ્રિજ શેના માટે યુઝ થાય છે? તો મેક્સવેલ બ્રિજ અનનોન ઇન્ડક્ટર માટે યુઝ કરવામાં આવે છે. અનનોન ઇન્ડક્ટર એટલે જે ઇન્ડક્ટરની વેલ્યુ શોધવાની છે એના માટે. હવે એનો ડાયાગ્રામ આપ્યો છે. તો ડાયાગ્રામમાં તમે જોશો તો 4 આમ જેમ ડિસ્ટન્સ બ્રિજમાં હતું એ રીતનું છે, AB, BC, CD અને AD. બરાબર છે. તો આપણે કન્સ્ટ્રક્શન લખી કાઢવાનું પહેલાં કે ભાઈ તો કે A અને B વચ્ચે, તો કે A અને Bની વચ્ચે ઇન્ડક્ટર L1 અને R1 ને જોડવામાં આવે છે. બરાબર. એ રીતે B અને Cની વચ્ચે રેઝિસ્ટર R3 ને જોડવામાં આવે છે. A અને Dની વચ્ચે L2 અને R2. હવે તમે આ જુઓ, L2 અને R2 કેવા છે? તો કે વેરિયેબલ ટાઈપ છે. કેવા છે? તો કે વેરિયેબલ ટાઈપ છે. તો કે L2 અને R2 એ વેરિયેબલ છે. એટલે A અને Dની વચ્ચે L2 અને R2 જોડેલા છે, જે વેરિયેબલ ઇન્ડક્ટર કહેવાય અને વેરિયેબલ રેઝિસ્ટર કહેવાય. બરાબર. એ રીતે C અને Dની વચ્ચે રેઝિસ્ટર R4 ને જોડવામાં આવે છે. અને B અને Dની વચ્ચે, ખાસ B અને Dની વચ્ચે આ D લખ્યું છે, D લખો, ગેલ્વેનોમીટર લખો, એનું રીડિંગ આપણે શૂન્ય કરવાનું છે. એટલે 0 કરશો તો આપણને 0 કરવા માટે આ વેરિયેબલ રેઝિસ્ટર અને વેરિયેબલ ઇન્ડક્ટર આપવામાં આવે છે. બરાબર. એટલે BDની વચ્ચે D કહો, કાં તો ગેલ્વેનોમીટર કહો, કાં તો નલ મીટર કહો, જે કહો એ જોડવામાં આવે છે. બરાબર છે. હવે આ થઈ ગયું કન્સ્ટ્રક્શન. હવે વર્કિંગમાં આપણે જોઈએ તો વર્કિંગમાં આપણે શું જોઈશું? તો વર્કિંગમાં આપણે જેમ ડિસ્ટન્સ બ્રિજમાં કરતા હતા બેલેન્સ કન્ડિશન, એ રીતે બેલેન્સ કન્ડિશન આપણે કરવાની. તો કે ભાઈ એક બાજુનું લઈ લેવાનું, આ બાજુ ડાબી બાજુનું, એ રીતે જમણી બાજુનું. તો ડાબી બાજુનું આપણે લઈ લઈએ તો AB ઇઝ ઇક્વલ ટુ AD. એટલે ABમાં થતો વોલ્ટેજ ડ્રોપ આપણે એવું લેતા હતા અને ADમાં થતો વોલ્ટેજ ડ્રોપ. એટલે AB ઇઝ ઇક્વલ ટુ AD. એટલે ABમાં આપણે થશે શું થશે? તો કે કરંટ I1 પસાર થાય છે. તો કરંટ I1, તો કરંટ I1 શું થશે કૌંસમાં? તો કે R1 પ્લસ J ઓમેગા L1. બરાબર. એકલો R1 હતો, શું લખતા હતા આપણે? I1 R1 લખતા હતા. પણ આમાં શું લખવાનું? ઇન્ડક્ટર જોડે છે એટલે શું લખવાશે? I1 કૌંસમાં R1 પ્લસ J ઓમેગા L1. બરાબર છે. એ રીતે I2, તો I2 બરાબર શું થશે? તો કે R2 પ્લસ J ઓમેગા L2. બરાબર છે. આ થઈ ગઈ ઇક્વેશન નંબર 1. એ રીતે ઇક્વેશન નંબર 2 મેળવવા માટે શું કરવાનું? તો કે BCમાં થતો વોલ્ટેજ ડ્રોપ ઇઝ ઇક્વલ ટુ CDમાં થતો વોલ્ટેજ ડ્રોપ. એટલે આમાં તો સિમ્પલ જ છે. શું? તો કે I1 R3 બરાબર I2 R4. એને ઇક્વેશન નંબર આપણે 2 આપી દેવો. બરાબર. આ બે કન્ડિશન ખબર પડી ગઈ, બેલેન્સ કન્ડિશન AB અને AD. એ રીતે AB ઇઝ ઇક્વલ ટુ AD થશે, આમાં BC ઇઝ ઇક્વલ ટુ CD થશે. હવે એ બંનેને આપણે કમ્પેર કરવાનું. તો કે ભાઈ ઇક્વેશન નંબર 1 ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન નંબર 2. ઇક્વેશન નંબર 1 ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન નંબર 2. બરાબર છે. તો એને આપણે કમ્પેર કરીશું. શું થશે? પહેલું એટલે I1 વાળું જોડે I1 કમ્પેર કરવાનું, એક બાજુ I2 વાળું જોડે I2 કમ્પેર કરવાનું. એટલે આમાં ઉડી જશે, I1 ઉડી જશે અને આમાં I2 ઉડી જશે. એટલે R1 પ્લસ J ઓમેગા L1 થશે, ડિવાઈડ બાય R3 થશે. એ રીતે R2 પ્લસ J ઓમેગા L2 અપોન R4 થશે. હવે આપણે એને કમ્પેર કરીએ તો કમ્પેર કરવા માટે શું કરવું પડશે? જો R3 R4 વધારાના છે નીચે, એટલે આપણે એને સામ સામે ગુણી કાઢવાનું. શું કરવાનું? સામ સામે ગુણી કાઢવાનું. એટલે R4 ને આ બાજુ લઈ લેવાનું, R3 ને આ બાજુ લઈ લેવાનું. એટલે R4 ને આ બાજુ લઈ લઈએ એટલે શું થશે? R4 કૌંસમાં R1 પ્લસ J ઓમેગા L. એ રીતે R3 ને પેલી બાજુ લઈ લઈએ એટલે R3 કૌંસમાં R2 પ્લસ J ઓમેગા L2. એટલે હવે આને આપણે છૂટું પાડીએ. છૂટું પાડીએ એટલે શું થશે? તો કે આ બે ગુણાશે પહેલાં, એટલે R1 R4 થશે. પછી આ બે ગુણાશે એટલે J ઓમેગા L1 R4 થશે. એ રીતે આ બાજુ જોઈએ તો આ બે ગુણાશે પહેલાં, તો કે R2 R3 થશે પ્લસ J ઓમેગા L2 R3 થશે. હવે આપણે ખાસ એ ધ્યાન રાખવાનું, સિમ્પલ એટલે રિયલ પાર્ટ કોને કહેવામાં આવે છે? કે જે સાદું હોય, જેમાં J આવે નહીં. એટલે J ના આવે એ બેને કમ્પેર કરવાનું અને J આવે એ બેને કમ્પેર કરવાનું. એટલે રિયલ પાર્ટ જોડે રિયલ પાર્ટ, ઇમેજનરી પાર્ટ જોડે ઇમેજનરી પાર્ટ. રિયલ પાર્ટ કયા છે? તો કે આમાં છે R1 R4 અને આમાં કયા છે? તો કે R2 R3. આ બેને કમ્પેર કરી દેવાનું. એટલે કમ્પેર કરશું એટલે શું થશે? R1 ડિવાઈડ બાય R2, R3 ડિવાઈડ બાય R4. અને ઇક્વેશન નંબર 3 આપી દેવાનું. એ રીતે પછી ઇમેજનરી પાર્ટને કમ્પેર કરવાનું. એટલે એમાં J વાળા, એટલે J ઓમેગા L1 R4 બરાબર J ઓમેગા L2 R3. બરાબર છે. તો આમાં J ઓમેગા ઉડી જશે બંને બાજુ. એટલે રહ્યું શું? L1 R4 બરાબર L2 R3. એટલે L1 વાળું L1, L વાળું L બાજુ લઈ લેવાનું, R વાળું R બાજુ લઈ લેવાનું.
ત્યારે L2 ને આપણે નીચે લાવી દઈએ એટલે શું થશે તો કે L1 ડિવાઈડ બાય L2 R3 ડિવાઈડ બાય R4 એને ઇક્વેશન નંબર શું આપી દેવાનું 4 આપી દેવાનું. હવે તમે જુઓ આ કમ્પેરિઝન કરો ઇક્વેશન નંબર 3 અને ઇક્વેશન નંબર 4ની બરાબર છે. એટલે આપણે મેથ્સમાં સાદું આવતું હતું ને A બરાબર B અને જો B બરાબર C હોય તો શું થશે તો કે A બરાબર C થઈ શકે બરાબર. એટલે આ બધાને કોમન લખવો શું લખાય તો કે A બરાબર B બરાબર C. તો તમે અહીં જોશો તો R1 બાય R2 છે ઇઝ ઇક્વલ ટુ R3 બાય R4 છે અને અહીં શું આવ્યું તો કે L1 બાય L2 બરાબર R3 બાય R4 એટલે R3 બાય R4 આના જેવું થઈ ગયું. એટલે આપણે બધું ભેગું લખવું શું લખાય તો કે R1 બાય R2 R3 બાય R4 અને L1 બાય L2 આનું એક આખું કોમન ઇક્વેશન બની જાય એને કહેવાય ઇક્વેશન નંબર આપણે 5 નંબર આપી દેવાનું. હવે આ ઇક્વેશન પરથી આપણે શું થાય તમે કોઈ પણ 3 વસ્તુ આપી હોય તો એક વસ્તુ તમે શોધી શકો. ધારો કે 3 રેજિસ્ટર આપ્યા હોય અને એક ઇન્ડક્ટર આપ્યું હોય તો બીજું ઇન્ડક્ટર તમે શોધી શકો ગમે તે તમે કરી શકો. તો તમે આને કમ્પેર કરી શકો આને કમ્પેર કરી શકો અને આને પણ આને સાથે કમ્પેર કરી શકો. ટૂંકમાં 3 વસ્તુ આપી હોય તો ચોથી વસ્તુ તમે શોધી શકો છો બરાબર. એટલે જો આમાં ફટાફટ જોઈ લો અમે પહેલાં તમારે ખાસ શું જોવાનું છે આપણે ફિગર જોવાની. આ ફિગર ઉપરથી જ તમારે ઇક્વેશન બનાવવાના છે બરાબર છે. એટલે આમાં તમે અમુક બુકમાં શું આપ્યું હોય છે કે ભાઈ AB વાળું જે છે એ BC બાજુ વાળું હોય AD વાળું પેલી બાજુ આપ્યું હોય આ બાજુ આપ્યું હોય એટલે ગમે ત્યાં પણ તમારે ઇક્વેશન બદલાય નહીં સરખા જ રહે ફાઇનલ આન્સર તો સેમ જ આવે. એટલે મેક્સવેલ બ્રિજ આપણે શેના માટે યુઝ કરીએ છીએ તો કે અનનોન ઇન્ડક્ટર જે આપણે ઇન્ડક્ટર જાણતા નથી એની વેલ્યુ શોધવા માટે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ.